ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 87. બહાર રઘુનંદન મિશ્ર હાથમાં પિસ્તોલ લઈને તેની નજીક ધરતી પર પડેલા ભટનાગર નામના માણસનું શું કરવું છે તેની દ્વિધામાં ઊભો હતો. ત્યાં તેણે ધડાકાને બૂમો સાંભળી હતી. તે પછી તરત જ મિશ્ર સાહેબ, મિશ્ર સાહેબ અને પકડો, પકડો એવી બીજી બૂમો સાંભળી હતી. રામતીરથનો અવાજ સાંભળીને મિશ્ર કંઈ વિચારે તે પહેલાં તેણે પ્રવેશદ્વારમાંથી નીકળતા હરીશને જોયો હતો. રઘુનંદને આંખ મીચીને ગોળી છોડી હતી, પણ નિશાન લેવાનો, હાથ સીધો કરીને ગોળીનો માર્ગ નક્કી કરવાનો મોકો તેને મળ્યો નહીં. ગોળીનો અવાજ સાંભળીને હરીશ નીચે વળ્યો. કેમ જાણે નીચા વળવાથી તે વિંધાવાનો ન હોય. અંધકારમાં કંઈક ગભરાટમાં દોડતા તેને દરવાજાની બહાર પડેલી ઈંટો અને પથ્થરની ઠોકર વાગી અને તે ગબડીને હેઠો પડ્યો હતો. જેવો રઘુનંદન નાગર સાહેબ પાસેથી હટીને દોડ્યો તેવા જ નાગર ઊભા થયા, પણ રઘુનંદનને અટકાવવા માટે તેની પાસે કોઈ સાધન ન હતું. તેમણે આછા પ્રકાશમાં હરીશને પ્રવેશદ્વારમાંથી બહાર નીકળતો અને પછી ઉછળીને પડતા જોયો હતો. બલકે તે વખતે તેમને ખ્યાલ ન હતો કે તે હરીશ છે. નાગર ઊભા થયા અને રઘુનંદનની પાછળ દોડ્યા હતા. રઘુનંદન તેની પાછળ જ આવશે એ ભયથી હરીશે આંખો મીચીને ગબડવાનું શરૂ કર્યું હતું. મહેલના પટાંગણની ડાબી બાજુએ સીધો ઢોળાવ શરૂ થતો હતો. મહેલની અંદરથી રામતીરથ રઘુનંદનના નામની બૂમો પાડતો હતો. રઘુનંદન હરીશ જ્યાં પડ્યો તે તરફ દોડ્યો અને નાગર તેની પાછળ ડોન્ટ શૂટ, ડોન્ટ શૂટ કહીને દોડતા હતા. નાગરે હોલડોલમાંથી સરકાવી લીધેલું ચાકુ દોડતા દોડતા જ કાઢ્યું હતું. આ ઘમાસાણ પૂરું થાય તે પહેલાં જ ભયાનક ગુંજારવથી આખી ઇમારત ગાજી ઉઠી હતી. ભોંયરામાંથી કોઈનો બરાડો સંભળાયો અને ભોંયરાના જાળિયામાંથી કોઈ બહાર પડ્યું હતું. ડોન્ટ શૂટ રામતીરથ ઓર આઈ વિલ કિલ યુ. એકાએક આખા માહોલમાં ફેલાઈ જાય તેટલા જોરથી કોઈની બૂમ ત્યાં રેલાઈ હતી. પણ એ દરમિયાનમાં તો હજારો ફૂટ ઊંચે ઉડતા લશ્કરી જેટ વિમાનોની સિસોટીઓના ગુંજારવથી મહેલ જાગી ઉઠ્યો હતો. સ્તબ્ધ કરી નાખે તેવો એ અવાજ સાંભળીને નાગર થડકી ઉઠ્યા હતા. સ્ટોપ હિમ, સ્ટોપ નાગર સાહેબ, હરીશે બૂમો પાડી હતી. ભોંયરામાંથી એકાએક ચીસ સંભળાઈ હતી. જીગર જાળિયામાંથી નીકળે તે પહેલાં ઢિલ્લોએ ઊભા થવા પ્રયાસ કર્યો હતો, પણ સડેલા લાકડા અને તૂટેલા ફર્નિચરના ઢગ પર પગ માંડતા પગ માંડીને બેઠા થતા. બેઠા થઈને ઊભા થતાં તેને ખાસ્સી વાર લાગી હતી. તે ઊભો થાય તે પહેલાં સરજુ આવી હતી. તેણે જીગરને જાળિયામાંથી બહાર જતો જોયો હતો, પણ તેને એ ખ્યાલ થોડીક પળો પછી આવ્યો હતો. તેણે ઢિલ્લોને ઊભો થતો જોયો અને તે ચોંકી હતી. તેણે જીગરને બૂમ મારી હતી, પણ જીગર સાંભળે તે પહેલાં ઢિલ્લો ઊભો થયો હતો. સરજુએ નીચા વળીને હાથમાં જે ચીજ આવે તેનાથી ઘા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેના હાથમાં તૂટેલા વાંસની પટ્ટી આવી. તેણે એ પટ્ટી ઉઠાવીને ઘા કરવાનો પ્રયાસ પણ કર્યો. ઘા કર્યો પણ ખરો, પરંતુ એક જ હાથે એ ઘા ઢિલ્લોએ ખાળ્યો હતો અને તેણે એ પટ્ટી પકડી લીધી અને જોરથી ખેંચી હતી. તેની ફાંસથી સરજુની હથેળી ચીરાઈ. એ ગડમથલ દરમિયાન જ ભોંયરામાં પાણીઓ ધસી આવ્યો અને જંગલી રીંછની જેમ તે ઢિલ્લો પર તૂટી પડ્યો હતો. બરાબર તે જ સમયે બીજું જ કંઈક ભોંયરામાં બન્યું હતું. ઢિલ્લોએ છોડેલી ગોળી ભોંયરાના બારણાની બારસાક પર ઝળુમતા મધપુડામાં વાગી હતી અને મધપુડામાંથી એક લચકો નીચે પડ્યો હતો. મધમાખીઓ પણ એ અચાનક ઝટકાથી ઘડી કેપતાઈ ગઈ હોય તેમ થોડીવાર પછી એ ઉડી હતી. એ પહેલાં પાણીઓ ભોંયરામાં આવી ગયો હતો. એવું જ ભોંયરામાંથી બહાર નીકળતા જીગરને થયું. તેનો ખભો મધપુડા સાથે અથડાયો અને મધપુડાનો થોડો ભાગ તૂટીને ભોંયરામાં પડ્યો હતો. તે સાથે જ ભયાનક ગુંજારવ સાથે માખીઓ ઉડી હતી. સરજુએ ચીસ પાડી હતી. પાનિયાએ ઢિલ્લોને ગમે તેમ જળસુની જેમ કોઈ પણ પેંતરા કે કોઈ પણ ગણતરી વગર ઝીંકવા માંડી હતી. તે એકાએક અટક્યો. સરજુની ચીસથી તે ગભરાયો. તેણે ઢિલ્લોને ધક્કો મારીને ભોંયરાના કાટમાળના ઢગલા પર ફેંક્યો. સરજુની આજુબાજુ મધમાખીઓ ઉડતી હતી. પાનિયાએ તેનો હાથ પકડ્યો. તેને ઝડપથી ભોંયરાના પગથિયેથી ઉપર લઈ ગયો. સરજુ બંને હાથ વીંઝતી રહી. પેલી તરફ રામતીરથ ઇમારતના પ્રવેશદ્વારથી થોડેક અંદર એક હાથથી તેનો તૂટેલો બીજો હાથ પકડીને પકડો, પકડો ની બૂમો પાડતો હતો. પાનીઓ આ જગ્યાનો જાણકાર હતો. તેણે સરજુને ખેંચીને ઇમારતની ઉત્તર ભાગમાં આવેલા દાદર પર ચડાવી દીધી. સરજુ બૂમો પાડતી હતી. તેના માથાના વાળમાં, ગળા પર, તેના હાથ પર માખીઓ ચટકતી હતી. રૂઠી રાણીના ઉપરના મજલામાં એક જ રૂમમાં વાસી શકાય તેવું બારણું મોજૂદ હતું. પાનીઓ ચીસો પાડતી સરજુને એ કમરામાં લઈ ગયો અને તેણે બારણું વાસ્યું. તેની પાછળ આવી ગયેલી માખીઓ તેમના શરીર પર ચોંટી પડી. પાનિયાએ માથે બાંધેલો ફટકો કાઢ્યો અને ગજવામાંથી દિવાસળી કાઢી.
ફટકો સળગાવ્યો ને ધુમાડો કર્યો. સરજુ પોતાના હાથથી માખીઓ મારતી રહી. ભોંયરામાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. ઢિલ્લોના નાકમાંથી લોહી વહેતું હતું. તેના જડબા પર પાનિયાએ મારેલા ફટકાથી તેના મોંના આગલા 2 દાંત હચમચી ગયા હતા. હોઠ ચીરાઈ ગયો હતો. માથામાં વાગેલા ફટકાને કારણે કપાળ પણ ચીરાઈ ગયું હતું અને કાન આગળ કાટમાળના ટુકડામાંથી ક્યાંક કશાકમાં ખોડાયેલી ખીલી વાગી હતી. તે હવળે મોઢે કાટમાળમાં પડ્યો હતો. તેની આંખોમાં કશુંક પડ્યું હતું, કંઈક કસ્તર જેવું. તે આંખમાંથી કસ્તર કાઢવા મથી રહ્યો હતો. ત્યાં જ સેંકડો માખીઓ તેના પર ધસી આવી હતી. તે ચિત્કારીને ભોંયરાના દાદર તરફ દોડ્યો. આખો દાદર ઉડતી મધમાખીઓથી છવાયો હતો, પણ ઢિલ્લો પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તે મધમાખીઓના જથ્થામાંથી બહાર દોડ્યો. ભોંયરાના જાળિયામાંથી જીગર બહાર નીકળ્યો. તે વખતે જાળિયામાં લાગેલા મધપોડાનો થોડો ભાગ તૂટ્યો હતો, એટલે એ માખીઓ પણ ઉડી હતી. તેમાંથી મોટા ભાગની માખીઓ ભોંયરામાં ઉડી હતી. મધમાખીઓ વચ્ચે ભોંયરામાં જ ભયાનક યુદ્ધ શરૂ થયું હતું. પાનિયા અને સરજુની પાછળ ઉડેલી માખીઓ ઉપરના મજલા પાસે બંધ બારણા આગળ અટવાઈ હતી. તે મધમાખીઓ ફાવે તેમ ઉડી રહી હતી અને ઉપરના મજલાની બારીઓના ઝરૂખા નીચે લબડતા મધપોડા પાસે પહોંચી હતી. મધપોડા પર કોઈ હલ્લો આવ્યો હોય તેમ એ મધપોડામાંથી પણ માખીઓ ઉડી અને પછી તો જાણે કોઈ ભયાનક આપત્તિ આવી હોય તેમ આખી ઇમારતમાં લાગેલા મધપોડા ઉડ્યા હતા. પાનિયાએ જોર કરીને કમરાનું ખખડધજ કમાડ વાસ્યું હતું. એ કમરામાં મોટી 2 બારીઓ હતી. લાકડાના પાટિયાની બનાવેલી તેની બારીઓ વાસતા પાનિયાને ખાસ્સી વાર લાગી હતી. પણ ઝરૂખાની નીચેના મધપોડામાં પણ ભય ફેલાય અને મધપોડા ઉડે તે પહેલાં પાનિયાએ બાકીના કમાડ જેમ તેમ વાસ્યા હતા. માથાનો ફટકો જલાવીને તેણે સરજુના હાથમાં મૂક્યો હતો અને તેનું ખમીસ કાઢીને તેણે સરજુની આસપાસ ઉડતી માખીઓને ઝાપટો મારીને મારવાની જહેમત શરૂ કરી હતી. સરજુ પણ એક હાથમાં પાનિયાએ આપેલો જલતો ફટકો પકડીને બીજા હાથથી માખીઓને ખાળવા પ્રયત્ન કરી રહી હતી. પાનિયાને માખીઓ ડંકતી હતી, પણ તેને તેની પરવા ન હતી. તે સરજુને આ ભયાનક હુમલામાંથી બચાવવા મથી રહ્યો હતો. માખીઓ કરતાં પણ વધુ ઝડપે તે પોતાનું ખમીસ વીંઝતો હતો. એ નાનકડા કમરામાં બારણું બંધ કર્યા પછી બારીઓ વાસ્યા પછી વધુ માખીઓ પ્રવેશી શકે તેમ ન હતું, પણ જેટલી તેમની પાછળ આવી તેટલી પણ તેમને ખતરનાક ઈજાઓ કરવા માટે પૂરતી હતી. મધમાખીઓ ઢિલ્લોને ઘેરી વળી હતી. તે ભોંયરામાંથી બહાર આવ્યો તે પહેલાં તો સેંકડો માખીઓ તેને ચોંટી હતી. પેટ્રોલ છાંટીને બળતા માણસની માફક બરાડતો તે ભોંયરાના પગથિયા ચડીને ચોકમાં આવ્યો હતો. બરાબર તે વખતે રામતીરથ ઊભો થયો હતો અને રઘુનંદન ઇમારતના પ્રવેશદ્વાર આગળ આવ્યો હતો અને જે તરફ હરીશ દોડતો ગયો હતો તે તરફ તેણે 2 ગોળીઓ છોડી હતી. ડોન્ટ શૂટની બૂમ મારતા ભીત સાથે ચીપકાઈને ઝડપથી સરતા નાગર સાહેબ પ્રવેશદ્વાર આગળ આવતા હતા. ત્યાં જ પહેલી બૂમ રામતીરથે પાડી હતી અને તે પ્રવેશદ્વાર તરફ દોડ્યો હતો. રઘુનંદન તે જ વખતે પ્રવેશદ્વારના પગથિયે આવ્યો હતો. અંધારામાં તે રામતીરથને ઓળખે તે પહેલાં જ તેણે અનાયાસ પ્રતિક્રિયામાં ગોળી છોડી હતી અને રામતીરથ ઉછળીને પડ્યો હતો. તેની ભયાનક મરણચીસ સાંભળીને ઘડીભર નાગર સાહેબ થીજી ગયા હતા. રામતીરથ પડ્યો કે તરત જ ઢિલ્લોના બરાડા સંભળાયા હતા. રઘુનંદન પણ આશ્ચર્ય અને આઘાતથી બેબાકળો થઈને ઊભો રહી ગયો હતો. તેણે વિચિત્ર રીતે કૂદતા ધૂળતા આકારને સામેથી આવતો જોયો હતો. તેણે ચોક્કસ બીજી ગોળી છોડી હોત, પણ ત્યાં 2 વાત બની. નાગર સાહેબની ડોન્ટ શૂટની બૂમ તેણે ફરી વખત સાંભળી અને એકાએક તેના હોઠ પર નાક પર કશુંક ચોંટ્યું. પારાવાર લાઈ સાથે કોઈએ તેના ચહેરા પર એકી સાથે સેંકડો સોયો ભોંકી હોય તેમ વેદના થઈ આવી. તે સમજે તે પહેલાં તો તેની બોચીમાં તેના હાથ, પગ, કાન અને માથામાં સેંકડો માખીઓએ ડંખ માર્યા હતા. પૂરી અડધી મિનિટ પછી તેને ખ્યાલ આવ્યો. રઘુનંદનને ખ્યાલ આવતા જે અડધી મિનિટ વીતી તે દરમિયાનમાં બરાડા પાડતો ઢિલ્લો તેનાથી થોડે દૂર જ્યાં રામતીરથ ગવાઈને પડ્યો હતો ત્યાં પડ્યો. પગ અને હાથ ઊંચા કરીને રાડો પાડતો તે આળોટ્યો અને રઘુનંદન બહાર ભાગ્યો. અંધારામાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ નાગર સાહેબને તે પળ સુધી આવ્યો ન હતો. ડોન્ટ શૂટની બૂમ પાડીને તે ઇમારતની બહારની દિવાલ સાથે ચીપકાઈને પ્રવેશદ્વાર તરફ જઈ રહ્યા હતા. ત્યાં જ રઘુનંદન બહાર નીકળ્યો હતો. જલતા અંગારા પર તે નાચતો હોય તેમ પગ ઉછાળીને હાથ વીંઝતો બહાર દોડ્યો હતો. ડોન્ટ શૂટ, ડોન્ટ શૂટ! નાગર સાહેબને હજુય ખ્યાલ નહોતો આવ્યો કે આવી ભયાનક ઉછળકૂદ સાથે આ આદમી કેમ દોડતો હતો. તેમને એ પણ ખ્યાલ ન આવ્યો કે તે રઘુનંદન હતો. ડોન્ટ શૂટની બૂમ પાડીને તે કશું કરે તે પહેલાં તો રઘુનંદન તેમની નજીક આવી પહોંચ્યો હતો. નાગર ખરેખર ગભરાયા હતા. ધસી આવતા રઘુનંદનને રોકવા તેમણે હાથ ઉગામ્યા હતા. રઘુનંદનના હાથમાંની રિવોલ્વરમાંથી ઓચિંતી જ ગોળી છૂટી ગઈ. ગોળી નાગરની તદ્દન નજીક ભીંત પર તીરછી વાગી હતી
અને ભીત સાથે ઊભેલા નાગરને રિકોઇલ થયેલી બુલેટ ખભા અને બાહુ પર છરકો કરીને ચાલી ગઈ હતી. ડોન્ટ શૂટની નાગરે બૂમ પાડી ત્યારે રઘુનંદન તેની નજીક આવી ગયો. નાગરે તેને ખાળવા હાથ ઊંચા કર્યા હતા. તેમના હાથમાં ચાકુ હતું. એ ચાકુ રઘુનંદનના પેટમાં ડાબે પડખે ઘૂસ્યું હતું અને નાગરના હાથમાંથી છૂટી ગયું હતું. રઘુનંદન બેવડ થઈને પડ્યો અને તે સાથે તેનો હાથ જમીન સાથે અથડાયો. ફરી વખત ગોળો દબાયો અને રિવોલ્વરના ચેમ્બરમાંથી છૂટેલી એ ગોળી રઘુનંદનને પોતાને જ કાન પાસે વાગી હતી. નાગર કંઈ સમજે તે પહેલાં મધમાખીઓનો ઉડતો જથ્થો તેમને વીંટળાઈ વળ્યો હતો. રૂઠી રાણીની પહાડીની પૂર્વ તરફ ઢોળા ઉપર હરીશ જૈન કશી જ પરવા રાખ્યા વગર ત્યાં ઉગેલા ઝાંખરામાં પડ્યો હતો અને રોલ થયો હતો. એ તરફનો ઢોળાવ તદ્દન સીધો છે. રઘુનંદન તેના પર નિશાન લેશે તે બીકે હરીશ રોલ થયો હતો અને પછી તેણે પોતાના શરીર પર કાબુ ગુમાવ્યો હતો. તે બુરી રીતે પછડાતો, લસરતો, ગબડતો 70-80 ફૂટ નીચે પડ્યો હતો. તેની બંને કોણીઓ, પાંસળીઓ અને બરડો ખરાબ રીતે છોલાયા હતા. રૂઠી રાણીના મહેલમાં રહેતો એકમાત્ર આદમી પેલો બાવો ઇમારતના દક્ષિણ પ્રવેશદ્વાર પાસે પાનિયાની ઝાપટ ખાઈને પડ્યો હતો. તેને જે રીતે પાનિયાએ ફટકાર્યો હતો તેનાથી તે અબક ખાઈ ગયો હતો. રૂઠી રાણીની મહેલાતમાં ભૂતિયો મહેલ છે તેવી એક લોકવાયકા હતી, પણ ક્યારેય એ બાવાને કોઈ ભૂત પ્રેતનો અનુભવ થયો ન હતો. ઉલટાનું તે પોતે જ ભૂતની માફક એકલો ત્યાં રહેતો હતો. તેને તમ્મર આવી ગઈ હતી. તે બેહોશ થયો ન હતો, પણ તેના કાનમાં ક્યાંય સુધી સુસવાટ થતો હતો. તેને કળ વળી તે પહેલાં તેણે ઇમારતમાંથી અવાજો અને બંદૂકના ફટાકા સાંભળ્યા હતા. એ શેના અવાજો હતા એ જાણવાની એ કોશિશ કરે તે પહેલાં તો તેણે બીજો કંઈ અવાજ સાંભળ્યો હતો. ઉડતી માખીઓનો અવાજ, વિચિત્ર પ્રકારનો ગુંજારવ. બાવાએ અનેક વખત મધપુડા ખાલી કરીને ઉડતી મધમાખીઓ જોઈ હતી. તેમનો ગુંજારવ સાંભળ્યો હતો, પણ આજે માખીઓનો અવાજ અલાયદો હતો. તેમાં ભયાનકતા હતી, ખુન્નસ હતું. ભોંયરાના જાળિયામાંથી બહાર નીકળીને ચોપગા પ્રાણીની જેમ થોડુંક અંતર કાપીને જીગર ઇમારતની ઉત્તર બાજુએથી ફરીને પશ્ચિમ તરફની પછી તે પહોંચ્યો હતો. તે વખતે તેણે મહેલના ઉપરના ભાગમાંથી સરજુની રાડારાડ સાંભળી હતી. એ સાથે સાથે ઇમારતના કમરાઓમાંથી ઘુમરાઈને 3 ધડાકાનો અવાજ આવ્યો હતો. તે અટક્યો. સરજુનો અવાજ ક્યાંથી આવતો હતો તે નક્કી કરી શકે તેટલામાં તો મિની હેલિકોપ્ટરોની માફક જ મધમાખીઓનો ભયાનક ગૂં 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 અવાજ સંભળાયો હતો. તે થડકી ઉઠ્યો. તેની જિંદગીમાં ક્યારેય તેણે આવો ખતરનાક અવાજ સાંભળ્યો ન હતો. તેણે કંઈક વિચાર્યું અને તે દક્ષિણ તરફ દોડ્યો. તેને ખ્યાલ હતો કે પેલો બાવો તે બાજુએ રહેતો હતો. બાવાને જાણે કે કોઈ અગમસૂત થઈ હોય તેમ તેને ખ્યાલ આવ્યો હતો કે મધમાખીઓના અવાજમાં ઝનૂન હતું, લોહીની તરસ હતી. તેણે ત્યાંથી ભાગવાને બદલે કામળો ઓઢીને ઓટલાને ખૂણે બેસી જવાનું વિચાર્યું. તે કામળો ઓઢતો હતો ત્યાં જીગર આવી પહોંચ્યો હતો. બાવો થથરી ઉઠ્યો. ગભરાઈને તે બોલી ઉઠ્યો, કોણ છે ત્યાં? બાવાને બીક લાગતી હતી. જીગરે જવાબ આપવાને બદલે એટલું જ કહ્યું, મધમાખીઓ, મધપુડા ઉડ્યા છે બાવાજી. બાવાજીના મનમાં સહેજ નિરાશ થઈ. તે સમજી શકતો ન હતો કે હમણાં તેને કોણ મારીને ભાગ્યું હતું, પણ આગંતુક આદમીએ મધપુડાની વાત કરી તેથી તેનો ભય ઓછો થયો હતો. મેં તમને કહ્યું હતું સાહેબ. બાવો એમ જ સમજ્યો કે મધમાખીઓનો અભ્યાસ કરવા આવેલા નાગર જ ત્યાં ઊભા છે, એટલે જ તેણે કહેવાનો પ્રયત્ન કર્યો કે મધમાખીઓને સતાવવાની જરૂર નથી. પણ તે વાક્ય પૂરું કરે તે પહેલાં ઓટલાની ઉપરના ભાગમાં બનાવેલી પથ્થરની કમરની આતરી પર લબડતો જંગી મધપુડો તૂટી પડ્યો હતો. ભરપૂર મધથી વજનદાર બનેલા મધપુડામાંથી મધ ચૂસી લઈને બહાર નીકળવા મધતી કામદાર માખીઓ અને મધપુડાનું રક્ષણ કરતી સોલ્જર માખીઓની ભયાનક ઉતાવળને કારણે રચાયેલી પરિસ્થિતિમાં મધપુડાને જકડી રાખતું મીનનું સિમેન્ટિંગ તૂટ્યું હતું. મધમાખીઓનું આખું ઝુંડ એ તૂટેલા મધપુડાને બચાવવા મથી રહ્યું હતું, પણ ધીમે ધીમે ફાટેલા મીનના ચેમ્બર્સમાંથી મધ વહેવા માંડ્યું અને અધકચરા બંધાયેલા ચેમ્બર મૂળ પૂડામાંથી તૂટવા માંડ્યા. એ લચકાઓ તૂટીને નીચે પડ્યા. ભાગો સાહેબ, અહીંથી હઠો! બાવાએ એકાએક બૂમ પાડી. બરાબર ત્યારે ઉપરના ભાગમાંથી સરજુનો અવાજ જીગરે સાંભળ્યો. બારી બંધ કર પાનિયા, બારી બંધ કર! માય ગોડ! ઓહ! અવાજ સાંભળીને જીગર ચોંક્યો. તે ઓટલા પર ચડ્યો. શું કરો છો સાહેબ? બાવાએ બૂમ પાડી. તમે ભાગો, હું આવું છું. અરે મરી જશો, ઓટલા પર મધ પડ્યું છે. બાવો ઓટલો ઉતરીને દોડતા બોલ્યો, પણ જીગરે સાંભળ્યું નહીં. માખીઓ કદાચ હજુ સમજી નહીં હોય કે શું થયું, અથવા તો એ માખીઓ આપત્તિને સમયે
ઓર્ગેનાઇઝ થવાની કોશિશ અને આઘાતની વચ્ચેની પરિસ્થિતિમાં હશે. ગમે તેમ પણ જીગર ઉડતી માખીઓ વચ્ચેથી ઓટલા પર ચડ્યો અને તેણે ત્યાં ફાફાફોળા કરીને બાવાજીનું ફાનસ ઉઠાવ્યું. બીજા હાથથી તેણે તેની ચારપાઈ પરની રજાઈ અને જે હાથમાં આવ્યું તેનો વીંટો વાળ્યો અને એ વીંટો ઉઠાવ્યો અને દોડ્યો. તે પૂર્વ તરફ જઈ શકે તેમ ન હતો, એટલે ઇમારતની પશ્ચિમ તરફ પાછલી બાજુએ દોડ્યો. માખીઓને જાણે ખ્યાલમાં આવ્યું હોય તેમ હવે તેમણે હલ્લો શરૂ કર્યો અને જીગરના માથા પર મધમાખીઓ ત્રાટકી. માથામાં, વાળની ભીતરમાં અને હાથ પર એક સાથે બાવળની અડધી સૂકી અને અડધી લીલી શૂળો ભોંકાતી હોય તેમ વેદના અને લાઈથી તેનું માથું ધમધમી ઉઠ્યું. તે ઊભો રહ્યો. તેણે પોતાની બગલમાં દબાવેલો વીંટો નીચે મૂક્યો, ફાનસ નીચે મૂક્યું અને વીંટામાંથી ચોરસો કાઢીને વીંઝ્યો. તેણે એ કરવા જેવું ન હતું.